जाना है, हमें किधर जाना है यार? सड़कों तो जो એટલા ટી-શર્ટ વિખ્યા પછી બે પસંદ કર્યા છે. તાર સાઈઝ ના ન મળે. ટેસ્ટી ટેસ્ટી ઢોકળે स्टार्ट कर दे बस सापली. तो गाइस अभी जाना है हमें किधर? वो तो कहते थे तक घर भैया जाए. अभी गाइस अभी जाना है हमें किधर जाना है? शॉपिंग करने कपड़े की लक्ष्मण नगर में. चलो मेरे साथ. चलो इसके साथ जड़बाड़ी. चलो चलो. तो गाइस आ बने जो वाटे बैठा छे और मैं बहन के रेडी हूँ. आई दीदी बोल हे जो सामे मारा मम्मी छे गीता मासी ने हवे बोलाय यार. तड़को तो जो ऋषि आया जो કેટલી મસ્ત મસ્ત પહેર છે. મને બહુ ગમે. આ યેલો વાળી છે ને દીદીએ પહેરી હતી એ અત્યારે છે કઈ આવી. આપણે એ તો કેટલી જૂની થઈ ગઈ, આપણે કેટલી વાર પહેરી નહીં. હવે જાના ટી-શર્ટ લેવા જવાનું છે. ચલો અમે इस गली में जाना है. અહીંયા જો બધા ટી-શર્ટ જ છે. અમારે રાધેમાં જવાનું છે. બધા જો હવે પેલા ટી-શર્ટ લઈ લઈએ. કયું અહીંયા જાવું છે તો મસ્ત છે. મારા આવો લેવો છે. પાણીપુરી ખાય છે. હો તીખી કરશે. અત્યારે તીખાવાળી નથી દેવો ભલે. તો ગાઈસ કોણ ખાવાના છે? શું ચાઇનીઝ ટેસ્ટી ટેસ્ટી છે હે ને મમ્મી? हमारा तो नहीं होगा हनुमान जो. तो गाइस अभी आगे हम जा रहे हैं टी-शर्ट देखने. कुमकुम वेस्टर्न वेयर. મારા ટી-શર્ટ તો મળી ગયા પણ આનંદ ન મળ્યા. બધાને ટેસ્ટ જો ટી-શર્ટ નો મળી જાય. જો આપણે બીજી ગ્રેસી ફેશનમાં આવ્યા હવે આમાંથી મળી જશે. ઓકે ઓકે કે તો ટી-શર્ટ જોઈએ છે પેલા. હા આવું તેને હતું એક બ્લેક કારું છે. ચલો હવે આનું મળી જાય પછી જવાનું છે ઘરે હે ને? મારા મમ્મી જો બેસી ગયા. ચલો હવે જોઈએ કેવું. હવે જોઈએ ને એવું પસંદ કરે છે પછી જઈએ ઘરે. જીવડાળી એટલા ટી-શર્ટ વિખ્યા પછી બે પસંદ કર્યા છે ઋષિબેને. હવે સેમ બતાવી. હા એવું મસ્ત લાગે એવા ટ્રાય કર. તો ગાઈસ હવે છે ને હવે ટી-શર્ટ મળી ગયા એટલે પેલા અડધો ડઝન હવે કેટલી દુકાન દેખાડા ને પછી એને અડધો ડઝન ટી-શર્ટ લીધા. 6 ટી-શર્ટ લીધા ને જીન્સ તો તોય ચૂટકી બેનને મળ્યું નહીં. મેં એક બે ટી-શર્ટ લીધા અને દીદીએ એક જોડ લીધી. અને જો આગળ ચાદર લેવા માટે જાય છે. એક ફાઇનલી સન્ડેમાં મજા આવી હે ને ઋષિ? અમને તો આમ માટે બહુ મજા આવે. અહીંથી હાડી લઈ લેવાની. તાર સાઈઝ ના ન મળે ક્યાંય. સીવડાઈ જ નાખે પહેલી વારમાં જ. પછી તારી તારીખ લેવાની થાય ને તો હું બ્લાઉઝ સીવડાઈ લ્યો गाइस इस जो थैली भरी लीधी છે इसने और आने तो बापा કેટલા કપડા લીધા છે. તમારે બધા પતી ગયા. હવે છે ને ઘરે જઈને હું બધા બતાવીશ કયા કયા લીધા. મારા જ બતાવીશ, ખાના નહીં બતાવીશ. ઘરે લઈને બેઠી પછી એમ ઘરે જવાનું મને આળસ આવે. મારા મમ્મીને અહીંયા ચાદર લેવા આવ્યા છે એટલે બતાવે છે. અહીંયા કંઈક કામકાજ ચાલતું લાગે છે હે ને? રોડ બને ખાડી રોડ રોડ બનાવે રોડ ઉપર થઈ જાય ને એટલે માણસ આવું જ કરે. રોડ
રોડ બને છે ને પુલ બને છે. હું એક ખાડી બને ને એક રોડ બને. ઋષિની વાત સાચી છે. ઓલીએ છે ને અંધારામાં નિશાન માર્યું હતું, તીર માર્યું હતું. ખાડી તો હતી જ તે. અત્યારે રિપેરિંગ થઈને રોડ જ બને. સનસેટ તો મસ્ત લાગે છે. એમાં ઓલું ઝાડવું, વાવ, અહીંયા પિક મસ્ત આવે. પણ અત્યારે ક્યાં પાડશે? હું ધોળી આવતી હશે આ તમારે બેન અંધારામ નહીં, હવે આવતી હશે. હેઠો રાખ, હાથ હેઠો રાખ. ચાલો હવે થોડીક વાર પછી મને તો એ સારો જ છે. હવે નથી જોવા જાવ. 4000 ટી શર્ટ લઈને આવીશું. હવે ગાય ઘરે. તો ગાઈસ હવે શોપિંગ થઈ ગઈ છે બધી અને હવે ફાઇનલી જવાનું છે ઘરે. હે ને કે હજુ તારે કઈ લેવાનું બાકી છે? ખાઈ લીધી હો, હવે નથી ખાવાનું. પાણી પીવું છે. હા તો એ લઈ લેવી. આગળ જો બધા જાય છે. મારી મમ્મી બનાવે છે ટેસ્ટી ટેસ્ટી ઢોકળા. ચાલો હવે છે ને લક્ષ્મણનગરમાંથી આવીને ઢોકળા ખાવાના છે. ટેસ્ટી ટેસ્ટી. તમારે ખાવા હોય તો આવી જાઓ. હા તમારે ખાવા હોય તો આવી જવાલો. ટેસ્ટી ટેસ્ટી ઢોકળે સ્ટાર્ટ કરજે પાછું. સાપલી આ છે રાહુલ ઢોકળા. ઢોકળા જેને ભાવે નથી. હમણાં રીલ્સ તો થોડી આ છે ઢોકળા. ઢોકળા જેને ભાવે ને બહુ ભાવે એમ કે છે. ઢોકળા ઉપર છે, ઢોકળા સાથે ખાવાનો છે સોસ. ઢોકળાની ઉપર શું છે? દાણા છે. ના ઢોકળા ઉપર નાખ્યું છે વઘાર. વઘાર જેને ભાવે એને બહુ ભાવે. લાય બંધ કરે. તો હવે ઢોકળા સાથે સોસ અને છાશ ખાઈ લઈએ. ચલો ખાઈ લો. હેલો ગાઈસ, તો લક્ષ્મણનગરમાંથી આવી ગયા છીએ. જમી લીધું છે ને કોણ આવ્યું? और देखो भाई टी शर्ट हम इतनी खरीदी की है हमने. जो बताऊँ છું બધા. दीदी ये है मेरा साड़ी 600 का. प्राइस पे मत जाओ. આ ટી શર્ટ પણ મારું છે. બહુ સરસ લાગે છે પહેરવામાં. હું મારા ટી શર્ટના વખાણ જ કરું ને. આ બહુ સારા નથી. આ દીદીનું છે. આ બહુ નથી સારું. હે ને? હાલો 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 કમેન્ટમાં કરી દો દીદીનું નથી સારું ને મારું સારું છે. આ બી દીદીનું જ છે. જોકે સારું જ છે. આ તો શું ખાલી કહેવાનું હોય. આ તો ખાલી કહેવાનું હોય. આ દીદીનું છે. મમ્મી દીદી જો રસોડામાંથી બોલે છે. મમ્મી ઓલી જેની યાદ આવી ગઈ. ઓલી નેપાળ વાળી મમ્મી. અને આ એક દીદીનું જીન્સ છે. મારે બધા પાછા સંકેલવા પડશે. મારે પાછી ઘડી કરવી પડશે ગાઈસ. तो गाइस हमने लिए है इतने और मारो एक नया ड्रेस પણ છે જો અહીંયા લાવતા ભૂલી ગઈ છું. જો પાછી જઈશ હું આ બાજુ ખાતામાં છું ને પાછી ઓલી રૂમમાં લેવા જઈશ. ઓલરેડી 4 વાર તો ત્યાં જઈને આવી છું. હવે પછી ક્યારેક વિડીયોમાં આવી જ જોઈએ. ઓકે હવે છે ને આવજો. હવે બ્લોગને પૂરો કરી દઉં અને હવે મળીએ નેક્સ્ટ બ્લોગમાં. સબસ્ક્રાઇબ કરી દેજો ગાઈઝ. થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો. અને હા તમે 10,000 સબસ્ક્રાઈબરનો ટાર્ગેટ જલ્દીથી પૂરો કરાવી દો. હું જલ્દીથી નવા મસ્ત બ્લોગ મૂક્યા કરીશ. તમને મજા આવશે જોવાની એવી ટ્રાય કરીશ. અને હવે આવજો.